કરાઈ ધરપકડ। બેંકના અધિકારી કર્મચારી દ્વારા આરોપીઓ સાથે મળી બનાવટી પેઢીના બેંક એકાઉન્ટો ખોલવામાં મદદગારી કરતા બેંક મેનેજર તથા કર્મચારી મળી કુલ 4 માંથી 3 આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ પૂર્વ કચ્છ ગાંધીધામ સાયબર પોલીસે 182 કરોડના મસ્ત મોટા સાયબર ફ્રોડ કૌભાંડમાં આરોપીઓએ બેંક એકાઉન્ટો ફ્રોડ કરનાર લોકો સુધી તથા ગેરકાયદેસર રીતે નાણાકીય હેરાફેરી કરતા તેમના સાગર રીતો સુધી પહોંચાડવા મોટું કૌભાંડ આચરી ભારતભરમાં ઠગાઈ કરી કુલ 81 બેંકો એકાઉન્ટોમાં 182 કરોડ 37,68,862 જમા કરાવી નાણાકીય સાયબર ફ્રોડ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની રિમાન્ડ દરમિયાન વધુ તપાસ કરતા ગુનામાં મદદગારી કરનાર એચડીએફસી અને જાના બેંકના મેનેજરો સહિત 3 આરોપીઓને 30,000ની કિંમતના 4 મોબાઈલ સાથે પકડી પાડ્યા છે। પકડાયેલ આરોપીઓમાં એચડીએફસી કાસેજ બ્રાન્ચના મેનેજર ચંદન કપિલભાઈ પંડ્યા, જાના બેંક ગાંધીધામના મેનેજર હિતેશ કિશનભાઈ કપ્તા અને એચડીએફસી કાસેજ બ્રાન્ચના એજન્સી મેનેજર યાસીન રમજુભાઈ સાહેચાનો સમાવેશ થાય છે। આ આરોપીઓ કમિશન અને બેંક ટાર્ગેટ પૂરા કરવાને લાલચે બનાવટી પેઢીઓના નામે 81 જેટલા બેંક ખાતા ખોલી સાયબર ઠગોને નાણાકીય હેરાફેરીમાં મદદ કરતા હતા। આ મામલે ચોથા આરોપી દીપક જેઠાલાલ શર્માની શોધખોળ હજુ ચાલુ હોવાને પોલીસે જણાવ્યું છે। આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પીઆઈડી જી પટેલ, પીએસઆઈ એચબી કોવાડિયા તથા સાયબર પોલીસ સ્ટેશન સ્ટાફ જોડાયા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।